હેલો નમસ્કાર એવરીવન, વેલકમ ટુ યોર ચેનલ હેરી સર ઇંગ્લિશ। દોસ્તો આપ સૌનું સ્વાગત છે આપની પોતાની ચેનલ હેરી સર ઇંગ્લિશની અંદર। દોસ્તો આજના વિડીયોની અંદર લઈને આવ્યો છું ધોરણ 11ની અંદર યુનિટ 7 જેનું રીડ 2 જેનું નામ છે ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવાર। એના મેક્સિમમ ક્વેશ્ચન આન્સર પેરેગ્રાફમાંથી જે પૂછાય છે એ રીતે આપણે આની પહેલાં આજ આપણી ચેનલ ઉપર જે યુનિટ 1 to 7ના રીડ 1 સુધી આપણે જે ઓલરેડી બધાના ક્વેશ્ચન આન્સર્સ અને શોર્ટ નોટ ઓડિયો બનાવીને મૂકેલા છે। તદુપરાંત જે મોસ્ટ આઈએમપી એસે, એપ્લિકેશન, રિપોર્ટ, ઈમેલ આ તમામ વિડીયો આપણી ચેનલ પર ઓલરેડી મૂકેલા છે, તમે ત્યાં જઈને સર્ચ મારીને વિઝિટ કરી શકો છો। આજના વિડીયોની અંદર આપણે મેક્સિમમ જે ક્વેશ્ચન આન્સર લેવાનો પ્રયત્ન કર્યો છે, તો ચાલો વધારે વાર નહીં કરીએ, શરૂ કરીએ। યુનિટ 7 રીડ 2 ફર્સ્ટ એડ એના ક્વેશ્ચન આન્સર દોસ્તો અહીંયા પહેલો પેરેગ્રાફ તમને આપેલો છે, ઝડપથી હું વાંચી જોઉં છું। ફર્સ્ટ એડ ઇઝ ધ ઇમિડિયેટ મેડિકલ હેલ્પ ગિવન ટુ એન ઇન્જર્ડ પર્સન બિફોર હી ઓર શી ઇઝ ટેકન ટુ ધ હોસ્પિટલ। એટલે કે ફર્સ્ટ એડ જે છે એ શરૂઆતમાં જે વ્યક્તિને ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં આવે તેની પહેલાં આપવામાં આવતી તાત્કાલિક સારવાર છે। ફર્સ્ટ એડ હેલ્પ્સ ટુ મેક શ્યોર દેટ ધ ઇન્જર્ડ પર્સન ઇઝ સેફ એન્ડ કમ્ફર્ટેબલ ટીલ અ ડોક્ટર કેન હેલ્પ। ફર્સ્ટ એડ જે છે એ મદદ કરે છે એવું જાણવા માટે કે ઈજાગ્રસ્ત વ્યક્તિ જે સલામત છે જ્યાં સુધી ડોક્ટરની સારવાર આવે ત્યાં સુધી। ઇન કેસ ઓફ મેજર એક્સિડન્ટ્સ ધ ફર્સ્ટ એડ ગિવન ડ્યુરિંગ ધ ફર્સ્ટ અવર હેઝ સેવ્ડ મેની લાઈવ્સ। કે મુખ્ય અકસ્માત હોય છે તેમાં ઘણીવાર પ્રાથમિક સારવારને કારણે પહેલા જે કલાકમાં જે પ્રાથમિક સારવાર આપવામાં આવી છે જેમાં ઘણી બધી જિંદગીઓ બચી ગઈ છે। ડિફરન્ટ ઇન્જરીઝ હેવ ટુ બી ટ્રીટેડ ડિફરન્ટલી, જુદી જુદી ઇન્જરીઓને જુદી રીતે ટ્રીટ કરી શકાય છે। બિફોર ગિવિંગ ફર્સ્ટ એડ વોશ યોર હેન્ડ્સ વેલ વિથ સોપ એન્ડ વોટર। ધીસ ઇઝ ડન ટુ પ્રિવેન્ટ જમ્પ્સ ફ્રોમ એન્ટરિંગ ધ વાઉન્ડ્સ। તે ઈજાની અંદર જે જીવાણુ જે પ્રવેશતા અટકાવે છે। તો પહેલો ક્વેશ્ચન એમાંથી બનાવ્યો છે દોસ્તો, વોટ ઇઝ ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવાર શું છે? તો પહેલી જ લાઇનમાં જે છે પહેલી બીજી લાઇનમાંથી તમને આનો આન્સર મળી જશે। આપણે જવાબ તરફ વધીએ છીએ। ફર્સ્ટ એડ ઇઝ ધ ઇમિડિયેટ મેડિકલ હેલ્પ એ તાત્કાલિક ઔષધીય સારવાર છે ગિવન ટુ એન ઇન્જર્ડ પર્સન જે ઈજાગ્રસ્ત વ્યક્તિને આપવામાં આવે છે બિફોર હી ઓર શી ઇઝ ટેકન ટુ ધ હોસ્પિટલ તેને હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલાં। ક્વેશ્ચન નંબર 2 છે, વોટ કેર શુડ બી ટેકન બિફોર ગિવિંગ ફર્સ્ટ એડ। ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવાર જે છે આપતા પહેલાં કઈ કાળજી લેવી જોઈએ? તો દોસ્તો આન્સરમાં આવશે બિફોર ગિવિંગ ફર્સ્ટ એડ પ્રાથમિક સારવાર આપતા પહેલાં વી શુડ વોશ અવર હેન્ડ્સ વેલ, હાથ વ્યવસ્થિત ધોવા જોઈએ વિથ સોપ એન્ડ વોટર કે સાબુ અને પાણી વડે। એ જ પેરેગ્રાફ છે દોસ્તો, એમાંથી બીજા બે ક્વેશ્ચન લેવામાં આવ્યા છે। ક્વેશ્ચન નંબર 3 છે, ડિફરન્ટ ઇન્જરીઝ શુડ બી ટ્રીટેડ ધ સેમ વે એટલે કે જુદી જુદી ઈજાઓને તમે સેમ રીતે જે ટ્રીટ કરી શકો છો, ટ્રુ ઓર ફોલ્સ। દોસ્તો અહીંયા તમને આન્સર મળી જશે કે જુદી જુદી ઇન્જરીઝ છે ને એ જુદી જુદી રીતે ટ્રીટ કરી શકાય છે, આન્સરમાં આવશે દોસ્તો ફોલ્સ। આગળ વધીએ, ક્વેશ્ચન નંબર 4 છે, વાય આર હેન્ડ્સ વોશ વિથ સોપ એન્ડ વોટર। શા માટે સાબુ અને પાણી વડે જે છે એ હેન્ડ વોશ કરવામાં આવે છે? તો આન્સર આવશે હેન્ડ્સ આર વોશ્ડ હાથ જે છે ધોવામાં આવે છે વિથ સોપ એન્ડ વોટર સાબુ અને પાણી વડે ટુ પ્રિવેન્ટ જમ્પ્સ ફ્રોમ એન્ટરિંગ ધ વાઉન્ડ્સ ઘાની અંદર જીવાણુ જે છે એ પ્રવેશતા અટકાવવા માટે સાબુ અને પાણી વડે હાથ ધોવામાં આવે છે। આગળ વધીએ દોસ્તો, નેક્સ્ટ પેરેગ્રાફ જે છે એ બર્ન્સ ઉપર આપેલો છે। Burns are caused by fire, boiling water, steam, firecracker, some chemicals or hot objects. Burns can be very painful and cause a lot of damage. If they are not treated properly, જો તેને યોગ્ય રીતે ટ્રીટ કરવામાં ન આવે બરાબર તે નુકસાન કરી શકે છે। ફર્સ્ટ સૌથી પહેલાં શું કરવું જોઈએ? રિમૂવ ક્લોથિંગ વિચ કવર્સ ધ બર્ન્ટ સ્કિન, then pour cold water on that area for several minutes. Soaking the burnt part in cool water for 20 to 30 minutes will help relieve pain. Anesthetic skin sprays and creams may cause an allergic reaction. If there are no open blisters, apply antibiotic treatment and cover it with a dry bandage. ક્વેશ્ચન નંબર 5 છે, વોટ આર બર્ન્સ કોઝડ બાય કે બર્ન્સ જે છે એ દાઝવું જે છે શાનાથી થઈ શકે છે? તો આન્સર આવશે બર્ન્સ આર કોઝડ બાય ફાયર, બોઇલિંગ વોટર આગ છે ઉકળતું પાણી, સ્ટીમ વરાળ, ફાયર ક્રેકર્સ, સમ કેમિકલ્સ ઓર હોટ ઓબ્જેક્ટ્સ આનાથી થાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ પ્રાઇમરી ટ્રીટમેન્ટ શુડ બી ગિવન ટુ ધ બર્ન્ટ પેશન્ટ। જે દાઝી ગયેલ વ્યક્તિ છે એને શું પ્રાથમિક સારવાર આપવી જોઈએ? તો સૌથી પહેલાં ફર્સ્ટ રિમૂવ ક્લોથિંગ વિચ કવર્સ ધ બર્ન્ટ સ્કિન જે ચામડી પર જે દાઝી ગયું એની પર જે રહેલું કપડું દૂર કરો। દેન પોર કોલ્ડ વોટર ઓન ધેટ એરિયા ફોર સેવરલ મિનિટ્સ થોડા સમય
પાણી રેડો ઠંડુ. સોકિંગ ધ બર્ન પાર્ટ ઇન અ કુલ વોટર ફોર 20 to 30 મિનિટ્સ વિલ હેલ્પ રિલીવ પેઇન. જે દાજેલો ભાગ છે ઠંડા પાણી છે રાખશો 20-30 મિનિટ તો થોડી રાહત થશે. ઇફ દેર આર નો ઓપન બ્લિસ્ટર, જો ફોલ્લા ન હોય, એપ્લાય એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ એન્ડ કવર ઇટ વિથ અ ડ્રાય બેન્ડેજ. ખ્યાલ આવી ગયો દોસ્તો. આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ જે આપેલો છે ઝડપથી વાંચી લઉં છું. એક્સિડન્ટ્સ ફ્રેક્ચર્સ ઉપર આપેલો છે. સમ એક્સિડન્ટ્સ કેન રિઝલ્ટ ઇન અ બ્રોકન બોન. કેટલાક અકસ્માતથી હાડકા ભાંગી જાય છે. ધીસ ઇઝ કોલ્ડ અ ફ્રેક્ચર એન્ડ ઇઝ વેરી પેઇનફુલ. ડુ નોટ મૂવ ધ ઇન્જર્ડ લમ્બ. જે ઇજાગ્રસ્ત અવયવને તમે હલાવશો નહીં. પ્લેસ એન આઈસ પેક ઓન ધ ઇન્જર્ડ પાર્ટ ટુ બ્રિંગ ડાઉન ધ સ્વેલિંગ. જે સૂજો જે છે, સૂજી ગયેલો ભાગ છે, એને રાહત આપવા માટે ત્યાં બરફ ઘસો. Do not let the patient move on the broken arm or leg. Use splints કે એના ટીકણિયાનો ઉપયોગ કરો ટુ મેક શ્યોર દેટ ધ બ્રોકન બોન ડઝ નોટ શિફ્ટ. એટલે કે તૂટી ગયેલું હાડકું જે છે ખસે નહીં, તેના માટે ટીકણિયાનો ઉપયોગ કરો. યુઝ અ સ્લિંગ મેડ ઓફ ક્લોથ ટુ પ્રિવેન્ટ મૂવમેન્ટ. નંબર 7 છે દોસ્તો, વોટ ઇઝ ફ્રેક્ચર? ફ્રેક્ચર કોને કહેવાય? તો આન્સરમાં આવશે સમ એક્સિડન્ટ્સ કેન રિઝલ્ટ ઇન અ બ્રોકન બોન. કેટલાક અકસ્માતથી જે છે હાડકા તૂટી જાય છે. ધીસ ઇઝ કોલ્ડ અ ફ્રેક્ચર. તો તેને ફ્રેક્ચર કહે છે. ક્વેશ્ચન નંબર 8 છે, વોટ શુડ બી ડુ બ્રિંગ ડાઉન ધ સ્વેલિંગ. એટલે કે સોજો જે છે એને ઓછો કરવા માટે શું કરવું જોઈએ? તો આન્સર આવશે વી શુડ પ્લેસ એન આઈસ પેક ઓન ધ ઇન્જર્ડ પાર્ટ. ઇજાગ્રસ્ત ભાગ ઉપર બરફ લગાવવો જોઈએ ટુ બ્રિંગ ડાઉન ધ સ્વેલિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વાય શુડ વી યુઝ સ્પ્લિન્ટ્સ? ટીકણીઓ શા માટે ઉપયોગ કરવો જોઈએ? વી શુડ યુઝ સ્પ્લિન્ટ્સ ટુ મેક શ્યોર દેટ, એ ખાતરી કરવા માટે ઉપયોગ કરવો જોઈએ કે ધ બ્રોકન બોન ડઝ નોટ શિફ્ટ, કે તૂટેલો જે હાડકું જે છે એ પોતાની જગ્યાએથી હલે નહીં. નેક્સ્ટ છે, સમટાઇમ્સ જોઇન્ટ્સ લાઇક ધ એન્કલ એન્ડ ગેટ ટ્વિસ્ટેડ. ધ જોઇન્ટ સ્વેલ અપ એન્ડ ઇઝ વેરી પેઇનફુલ. ધીસ ઇઝ કોલ્ડ સ્પ્રેઇન. વેન અ જોઇન્ટ, અસ્થિભંગ જે વેન અ જોઇન્ટ ઇઝ સ્પ્રેઇન, યુઝ આઈસ પેક્સ ટુ ડિક્રીઝ ધ સ્વેલિંગ. ડુ નોટ let the joint move. Ask an adult to apply a kind of bandage that will support the joint and prevent movement. દોસ્તો આમાંથી ક્વેશ્ચન પૂછેલો છે, વોટ ઇઝ સ્પ્રેઇન? સ્પ્રેઇન કોને કહેવાય? તો આન્સર આવશે વેન જોઇન્ટ્સ ગેટ ટ્વિસ્ટેડ. મચકોડ જે છે, સ્પ્રેઇન એટલે મચકોડ. વેન જોઇન્ટ ગેટ ટ્વિસ્ટેડ, જ્યારે સાંધા જે મચકોડાય છે દે સ્વેલ, તે સૂજી જાય છે. ધીસ ઇઝ કોલ્ડ અ સ્પ્રેઇન. તો તેને મચકોડ કહે છે. ક્વેશ્ચન નંબર 11 છે, વેન અ જોઇન્ટ ઇઝ સ્પ્રેઇન્ડ. જ્યારે સાંધા જે મચકોડાઈ જાય છે, યુઝ ખાલી બ્લેન્ક ટુ ડિક્રીઝ ધ સ્વેલિંગ. શું યુઝ કરવું જોઈએ? તો આન્સરમાં આવશે આઈસ પેક્સ. વેન અ જોઇન્ટ ઇઝ સ્પ્રેઇન્ડ, યુઝ આઈસ પેક્સ ટુ ડિક્રીઝ ધ સ્વેલિંગ. ખ્યાલ આવી ગયો દોસ્તો. આગળ વધીએ. બાઇટ્સ ઉપર આપેલો છે, ધ બાઇટ્સ ઓફ એનિમલ્સ કેન સમટાઈમ બી ડેન્જરસ. કે પ્રાણીઓ કરડવું જે ઘણીવાર ખતરનાક હોઈ શકે. દેર આર મેની કાઇન્ડ્સ ઓફ જમ્સ ધેટ લીવ ઇન ધ માઉથ ઓફ એનિમલ્સ લાઇક ડોગ્સ એન્ડ કેટ્સ. કે કૂતરા અને બિલાડી જેવા જે પ્રાણીઓ છે એના મોઢામાં ઘણા બધા જીવાણુ હોય છે. ધ બાઇટ્સ ઓફ ધીઝ એનિમલ્સ કેન લીડ ટુ ધ સ્પ્રેડ ઓફ ડિસીઝ લાઇક રેબિસ. કે તેના કરડવાથી જે હડકવા જેવા રોગ થાય છે. વોશ ધ વાઉન્ડ વેલ વિથ સોપ એન્ડ વોટર. સાબુ અને પાણી વડે બરોબર ઘા ધુઓ. ટેક ધ પેશન્ટ ટુ ધ ડોક્ટર ઇમિડિયેટલી. ધ ડોક્ટર વિલ ગીવ સમ ઇન્જેક્શન્સ ટુ પ્રિવેન્ટ રેબિસ. ડોક્ટર જે છે હડકવા અટકાવવા માટે થોડા ઇન્જેક્શન્સ આપશે. ક્વેશ્ચન નંબર 12 છે, વોટ ડિસીઝ કેન બી કોઝ બાય ધ બાઇટ ઓફ એનિમલ્સ લાઇક ડોગ્સ એન્ડ કેટ્સ. એટલે કે જે કૂતરા અને બિલાડી જે છે એ પ્રાણીના કરડવાથી જે છે એ કયા રોગો જે થઈ શકે છે? ધ બાઇટ ઓફ એનિમલ્સ લાઇક ડોગ એન્ડ કેટ્સ કેન લીડ, દોરી શકે છે ટુ ધ સ્પ્રેડ ઓફ ડિસીઝ લાઇક રેબિસ. હડકવા જેવા રોગ થઈ શકે છે. હાઉ ડઝ અ ડોક્ટર ટ્રીટ અ પેશન્ટ હુ હેઝ બીન બીટન બાય એનિમલ. જેને પ્રાણી કરડ્યું હોય એને ડોક્ટર કઈ રીતે ટ્રીટ કરે છે? તો ધ ડોક્ટર ગિવ્સ ધ પેશન્ટ સમ ઇન્જેક્શન્સ ટુ પ્રિવેન્ટ રેબિસ. ડોક્ટર જે છે તેને હડકવા અટકાવવા માટેના ઇન્જેક્શન આપે છે. આગળ વધીએ દોસ્તો. નોઝબ્લીડ્સ જે છે, અ નોઝબ્લીડ્સ કેન અકર ડ્યુ ટુ એન એક્સિડન્ટ, ઇરિટેશન ઓર ડ્રાયનેસ ઓફ ધ લાઇનિંગ ઓફ ધ નોઝ. નાકની અંદર જે છે નોઝબ્લીડ્સ એટલે નસકોરી ફૂટવી, એ જે અકસ્માતને કારણે, ખંજવાળને કારણે, નાકની અંદર જે ચામડી સુકાઈ જવી તેના કારણે થાય છે. કોલ્ડ, ઠંડીને કારણે, નાકમાં કંઈક ફસાઈ ગયું હોય તેના કારણે. આસ્ક ધ પેશન્ટ ટુ લીન ફોરવર્ડ સ્લાઇટલી એન્ડ બ્રીથ થ્રુ ધ માઉથ. પિંચ ધ નોઝ. નાક દબાવો બિટવીન ધ થમ્બ એન્ડ ફોરફિંગર. બે આંગળી વડે, અંગૂઠા વડે. ફોર અબાઉટ 10 મિનિટ્સ ઓર અન્ટિલ ધ બ્લીડિંગ સ્ટોપ્સ. જ્યાં સુધી લોહી બંધ ન થાય ત્યાં સુધી. પુટ એન આઈસ ક્યુબ ઓર આઈસ કેન્ડી ઇન ધ માઉથ. આઈસ ક્યુબ અથવા આઈસ કેન્ડી રાખો. ધ કોલ્ડ વિલ સ્લો બ્લડ ફ્લો ટુ ધ નોઝ. ધીમે ધીમે લોહી જામી જશે. ક્વેશ્ચન નંબર 14 છે દોસ્તો, ફાઇન્ડ વર્ડ્સ ઇન ધ પેસેજ વિચ મીન્સ ટેક પ્લેસ ઓર કોઝ ઇરિટેશન. બે શબ્દો શોધવાના છે સમાનાર્થી પેરેગ્રાફમાંથી. પહેલું છે ટેક પ્લેસ અને બીજું છે કોઝ કમ્ફર્ટ. તો જો ટેક પ્લેસ છે એનો મતલબ તો છે અકર, અને 2 છે જે કોઝ ડિસ્કમ્ફર્ટ છે તેનો થશે ઇરિટેશન.
આગળ વધીએ દોસ્તો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 15. વોટ ટ્રીટમેન્ટ શુડ બી ગિવન ટુ અ પેશન્ટ સફરિંગ ફ્રોમ નોઝ બ્લીડિંગ? જેને નસકોરી ફૂટી હોય એને કઈ ટ્રીટમેન્ટ આપવી જોઈએ? તો આન્સર આવશે ધ પેશન્ટ શુડ બી મેડ ટુ લીન ફોરવર્ડ સ્લાઇટલી, આગળની તરફ ઝુકાવવો જોઈએ, એન્ડ બ્રીથ થ્રુ ધ માઉથ, મોઢેથી એને બ્રીથ લેવી જોઈએ. પિંચ ધ નોઝ બિટવીન ધ થમ્બ એન્ડ ફોરફિંગર ફોર અબાઉટ 10 મિનિટ્સ ઓર અન્ટિલ ધ બ્લીડિંગ સ્ટોપ. 10 મિનિટ સુધી અથવા તો લોહી બંધ ન થાય ત્યાં સુધી જે છે એ અંગૂઠા અને આંગળી વડે જે છે એ નાક દબાઈને રાખવું જોઈએ. તો દોસ્તો અહીંયા જે ધોરણ 11ની અંદર યુનિટ 7નો રીડ 2 ફર્સ્ટ એડ જે છે એના મેક્સિમમ ક્વેશ્ચન આન્સર્સ જે અહીંયા પૂર્ણ થાય છે. આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી તમે જણાવો. જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને આગળના વિડીયોની નોટિફિકેશન્સ તમને મળતી રહે. ફરી મળીશું દોસ્તો આવતા વિડીયોની અંદર નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.